આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શહેરા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની લાંબા સમયની લડતનો આખરે સુખદ અંત। સફાઈ કામદારોને દૈનિક ₹512નું પૂરતું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવશે। પંચમહાલના શહેરા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની લાંબા સમયની લડતનો આખરે સુખદ અંત આવ્યો છે। શ્રમ આયુક્તના નવા નિયમો મુજબ હવે સફાઈ કામદારોને દૈનિક ₹512નું પૂરતું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવશે। અત્યાર સુધી આ ગરીબ સફાઈ કામદારોને પ્રતિદિન માત્ર ₹451 જ ચૂકવવામાં આવતા હતા, એટલે જ કે રોજ ₹61 જેટલું ઓછું વેતન આપીને તેમનું શોષણ થઈ રહ્યું હતું। આ બાબત સામે આવતા જ સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘના પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકી પોતાની ટીમ સાથે મેદાને આવ્યા હતા। તેમણે નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને સફાઈ કામદારોની હાજરીમાં જ એક લેખિત આવેદનપત્ર સોંપ્યું હતું। આ ઉગ્રને કાયદાકીય રજૂઆતના પગલે ચીફ ઓફિસરે હકારાત્મક વલણ અપનાવ્યું છે અને ચાલુ મહિનાથી જ તમામ રોજમદાર સફાઈ કામદારોને નિયમ મુજબનું પૂરેપૂરું વેતન આપવાની સત્તાવાર ખાતરી આપી છે। વર્ષોના અન્યાય બાદ હકનું વેતન મળતા સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ આગામી દિવસોમાં કામદારોને કાયમી કરવાની માંગ પર જોર પકડી શકે છે। કેટલા જણને બોલાવ્યા? બે જણ બોલાયા, 5 સફાઈ કામદારો એમને બોલાયા હતા। હા, બરાબર છે। અને એમને કહી દીધું હતું કે ભાઈ સામાન્ય સભામાં નતું કીધું ઠરાવ થઈ જશે, જૂન મહિનાનો પગાર કર્યો છે ભાઈ, તો પછી જૂન મહિનામાં પૈસા ના આવે તો તમે મને કહી શકો છો, બરાબર? અને જે જગ્યાઓ ખાલી છે તેની દરખાસ્ત તમારે મોકલવાની છે, અહીંયાથી મોકલી નથી ને દરખાસ્ત? અમે ઉપરથી કહે છે દરખાસ્ત મોકલી દીધી। કોણ ઉપરથી કહે છે? બરાબર છે, અમારી જોડે મિનિમમ વેજીસ અમારું મેકમ 48% ઉપર છે, બરાબર છે। મને શીખવાડવાની જરૂર નથી। કેટલો છે અહીંયા? બરાબર છે, કેટલો પર્સન્ટેજ છે મેકઅપ? હવે જેટલો પર્સન્ટેજ હોય એટલો, બરાબર છે। અમે રજૂઆત કરી, નકલ આપો તમે યુનિયનને પ્રોવાઈડ કરો તમે, બરાબર છે? જરૂર નથી, યુનિયન લેખિતમાં આપી દે, અમે આપી દઈશું। આપશો ને લેખિત જ અપાય, તમે અંદર અમને બહાર ઊભા રાખો તો આ લેખિત લઈને નથી અમે લોકો, તમે અમને પછી બહાર ઊભા રાખીને એમ કહો છો કે તમે એક આવો બે આવો, મેડમ આવી ના ચાલે તાનાશાહી। હા, આપી દો લેખિત। શા માટે તમે આવું તાનાશાહી કરી રહ્યા છો? મેં તમારા ડીવાય કલેક્ટરને પણ ફોન કર્યો છે, મેં પ્રાદેશિક અમે ના પાડી, બરાબર છે? કરી દેવા, આતંકવાદી દેખાય છે અમે મેડમ, બરાબર છે, કરી દેવા। તમે બાર વધારે પડતું જ બોલતા હતા ને, બરાબર છે, કરી દેવા। તમે મેડમ આવી તાનાશાહી ના ચલાવો। કોઈ તાનાશાહી નથી, તમને અમે પ્રેમથી રજૂઆત કરવા માટે આવ્યા છે ને, પ્રેમનો અવાજ અમને ખબર પડે છે, પ્રેમની ભાષા અને તમારો એટીટ્યુડ। તમે મેડમ પ્રેમથી બોલાવતા હો તો અમે તમને પ્રેમથી જ વર્તન કરો। તમે અમે શું બોલ્યા છે? તમે બે જણની જે રજૂઆત હોય એ કઈ છે? ભાઈ આ ભાઈ તા ભાઈ જીતુની બોલાને ભાઈ બોલતો તને સાંભળી, એમ કહે છે કે બે સફાઈ કામદાર અને બે આવો, પછી કે 5, પછી કે પ્રેસ રિપોર્ટર ના આવતા। હા, બસ તો પછી પ્રેસ રિપોર્ટર અને બે મારા 5 સફાઈ કામદાર અને બે 3 યુનિયન। હા, બોલો, ચલો સફાઈ કામદાર રજૂઆત છે, બોલો। પગાર અમને ₹441 કેમ ક્યાંનો ચૂકવવામાં આવે છે? ₹441 રોજ મિનિમમ વેજીસ પ્રમાણે આપી હતા, તો અત્યારના પરિપત્રો બધા સાઈડ પર કેમ કરવામાં? 4% સામાયિકમાંથી આવે છે, હમણાંથી જ આવે છે, બરાબર છે। 512 થાય છે ટોટલ, એપ્રિલ મહિનાથી લાગુ પડે છે। હા, તો એનું પાલન કરાવડો। હા, તો ભાઈ મે મહિનામાં અમારે ઠરાવની નકલ આપી દો તમે, અમને ઠરાવ ભાઈ વધારો નકલ કરે છે માટે નથી અત્યારે, પાવસરભાઈ અમારી જોડે જે હોય છે બરોડા ગયેલા જો છે, મેડમ, બરાબર છે। લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર આ લોકોનો ચૂકવવો ભાઈ, પડશે, ભાઈ, અને આ ચૂકવવામાં નહીં આવે તો પછી મારા આંદોલન કરવાની જરૂર પડશે, બરાબર છે? તમે આનો પગાર વધારો કરો, આપણે એ જ રજૂઆત કરાય। જૂન મહિનામાં પગાર તમારો મિનિમમ વેજીસ ના મળે તો આંદોલન પર ઉતરી જાઓ, બસ મેડમ, બસ એ જ સિમ્પલ વસ્તુ તો છે મેં તો તમને કીધું છે, તમે મગજમારી કરવા આવ્યા પણ મેં ભાઈ તમને કીધું છે કે ભાઈ અમે ઠરાવ કરી દીધો છે, જૂન મહિનાનો પગાર કરશું, એમાં કરશું છે, તો પછી તમે શું કરો એ કરો। આજ રોજ શહેરા નગરપાલિકાએ સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા રજૂઆત કરવા માટે અમે ચીફ ઓફિસરશ્રીને આવ્યા છીએ। આ સફાઈ કામદારો જે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને તેમજ તે લોકોને ₹441 રોજ ચૂકવવામાં આવતો, પણ સરકારશ્રીના અને શ્રમ આયુક્તના પરિપત્ર મુજબ આ લોકોનો રોજ ₹512 થાય છે, જેથી અમે ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં રજૂઆત અમારા સંગઠન વતી કરવામાં આવી અને આ લોકોનો રોજ ₹512 આ મહિનાથી ચૂકવવામાં આવશે, જેથી અમે ચીફ ઓફિસરશ્રીને લેખિત રજૂઆત આપી અને ચીફ ઓફિસરશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય ભીમ। મારું નામ વિમલ સોલંકી છે, હું સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ गुजरात प्रदेश ना अध्यक्ष हूँ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।